વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચેપ્ટર નંબર 2 દ્રાવણો વિશેનો અભ્યાસ કરવાના છીએ. ટોટલ 7 માર્ક્સનું બોર્ડની પરીક્ષામાં પૂછાય છે. તેમાં 3 માર્ક્સ એમસીક્યુની અંદર અને 4 માર્ક્સ થિયરીની અંદર પૂછાય છે. મોટે ભાગે 3 માર્ક્સના એમસીક્યુ એ એપ્લિકેશન ઉપર આધારિત અથવા તો સ્કિલ ડેવલપમેન્ટ ઉપર આધારિત હશે. એનો મતલબ કે સોલ્યુશન ની અંદર કોન્સન્ટ્રેશન્સ અથવા તો આણ્વીય દળ શોધવા માટેની જુદી જુદી પદ્ધતિઓ પર આધારિત જે કંઈ પણ સૂત્રો આપણને પ્રાપ્ત થશે એની અંદર કિંમતો મૂકીને સાદુરૂપ આપતા મોટે ભાગે એમસીક્યુના જવાબો પ્રાપ્ત થશે. જ્યારે 4 માર્ક્સની થિયરીની અંદર આપણે 5-6 થિયરી એવી છે કે જે 4 માર્ક્સની અંદર પૂછાય છે. જેમ કે બાષ્પશીલ દ્રાવકમાં બાષ્પશીલ દ્રાવ્ય પદાર્થ ઓગાળી બનતા દ્રાવણ માટે તેમજ અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થ ઓગાળી બનતા દ્રાવણ માટે રાઉલ્ટનો નિયમ, હેનરીનો નિયમ તેમજ તેની મર્યાદાઓ અને ઉપયોગિતાઓ, ઉત્કલન બિંદુ ઉન્નયન તેમજ ઠાર બિંદુ ઉન્નયન અને અભિસરણ દબાણ ઉપર આધારિત પ્રશ્નો મોટે ભાગે થિયરીમાં પૂછાતા હોય છે. મિત્રો, હવે આ ચેપ્ટર આપણે બહુ સારી રીતે શીખીએ. દરેકે દરેક વિદ્યાર્થીઓએ ઘન અવસ્થાની અંદર બહુ સારો પ્રતિભાવ આપ્યો. દરેકે દરેક વિદ્યાર્થીઓએ ઊંડાણપૂર્વક એમાં અભ્યાસ કર્યો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી અને મને પણ આનંદ થયો. આપ દરેકે દરેક વિદ્યાર્થીઓ સારું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે ઉત્સુક છો, તો હવે વધુ સારું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે તત્પર બનશો અને આ જ માહિતી તમે તમારા અન્ય મિત્રોને ફોરવર્ડ કરશો. મિત્રો, દ્રાવણો સંપૂર્ણપણે આપણે પૂરું કરીશું અને ત્યારબાદ બીજું એક નવું ચેપ્ટર લઈશું. હવે આ જ ચેપ્ટર લગભગ આપણે આ વીકની અંદર સંપૂર્ણપણે પૂરું કરવા માંગીએ છીએ. તો દરેકે દરેક વિદ્યાર્થીઓ જેમ જેમ એક પછી એક વિડીયો મુકાય, દરેકે દરેક વિડીયોને તમે જોતા જજો, લાઈક કરતા જજો, શેર કરતા જજો, સબસ્ક્રાઇબ કરતા જજો અને મારા આનંદ અને ઉત્સવને વધુ પ્રોત્સાહિત કરતા જજો. થેન્ક યુ વેરી. એકબીજા સાથે રાસાયણિક પ્રક્રિયા અનુભવતા ન હોય તેવા બે કે બેથી વધુ પદાર્થોને એકબીજામાં મિશ્ર કરતા સમાન અથવા એકરૂપ મિશ્રણ પ્રાપ્ત થાય છે. તેને દ્રાવણ કહેવામાં આવે છે. મિત્રો, ધ્યાન રાખજો, એકબીજા સાથે રાસાયણિક પ્રક્રિયા અનુભવતા ન હોય તેવા, રાસાયણિક પ્રક્રિયા ન થવી જોઈએ. એકબીજા સાથે રાસાયણિક પ્રક્રિયા અનુભવતા ન હોય તેવા બે કે બેથી વધુ પદાર્થોને એકબીજામાં મિશ્ર કરવામાં આવે છે ત્યારે સમાન અથવા એકરૂપ મિશ્રણ પ્રાપ્ત થાય તો તેને આપણે દ્રાવણો તરીકે ઓળખાવી શકીએ છીએ. મિત્રો, ધ્યાન રાખો, ધારો કે હું આ એક પાત્રની અંદર એમોનિયા વાયુ લઈ લઉં અને બીજા પાત્રની અંદર HCl લઈ લઉં અને બંને વાયુઓને કોઈ એક વાયુ પાત્રમાં મિશ્ર કરી દઉં તો પરિણામે એમોનિયા અને HCl નું મિશ્રણ ભેગું મળીને એમોનિયમ ક્લોરાઇડ બનાવે છે. મિત્રો, ધ્યાન રાખજો, એક વાયુ પાત્રમાં એમોનિયા વાયુ ભર્યો છે, બીજા વાયુ પાત્રની અંદર HCl વાયુ ભર્યો છે. બંનેને નળી મારફતે ત્રીજા એક પાત્રની અંદર એકત્રિત કરવામાં આવે છે ત્યારે એમોનિયમ ક્લોરાઇડ બને છે. અહીં એમોનિયા અને HCl નું આ જે મિશ્રણ છે તેને આપણે દ્રાવણ તરીકે ઓળખાવી શકતા નથી. અહીં દ્રાવણ ગણી શકાય નહીં. આ દ્રાવણ બનતું નથી. કેમ? કારણ કે અહીંયા નવસારના સફેદ ધુમાડા પ્રાપ્ત થઈ જશે. અહીં રાસાયણિક પ્રક્રિયા થઈ ગઈ અને પરિણામે પહેલી આપણે એક શરત મૂકી હતી કે એકબીજા સાથે રાસાયણિક પ્રક્રિયા અનુભવતા ન હોય તો અને તો જ દ્રાવણ બનાવી શકે. અહીં એકબીજા સાથે રાસાયણિક પ્રક્રિયા અનુભવીને એમોનિયમ ક્લોરાઇડ બનાવે છે અને પરિણામે તે દ્રાવણ બનાવી શકતા નથી. પણ નંબર 2, ધારો કે તમે નાઇટ્રોજન વાયુને ઓક્સિજન વાયુ સાથે મિશ્ર કરીને એક જ પાત્રમાં ભરો છો તો નાઇટ્રોજન અને ઓક્સિજન વાયુનું મિશ્રણ પ્રાપ્ત થાય છે. નાઇટ્રોજન વાયુ તેમજ ઓક્સિજન વાયુ બે અલગ અલગ પાત્રમાં હતા અને તમે તેને ત્રીજા એક પાત્રની અંદર ભેગું કરો છો
તો અહીં આપેલા તાપમાને તેમાં દબાણે નાઇટ્રોજન અને ઓક્સિજન વચ્ચે કોઈ રાસાયણિક પ્રક્રિયા શક્ય બનતી ન હોવાને કારણે દ્રાવણો બની શકે છે. તો મિત્રો, આપેલા તાપમાને તેમાં દબાણે એકબીજા સાથે રાસાયણિક પ્રક્રિયા અનુભવતા ન હોય તેવા બંને વાયુઓ છે અને બંને વાયુને એકબીજામાં મિશ્ર કરતા સમાંગ અને એકરૂપ મિશ્રણ પ્રાપ્ત થયું અને માટે દ્રાવણ બની શક્યું છે એવું આપણે કહી શકીએ છીએ. મિત્રો, આ જ રીતે આપણે બીજા ઘણા બધા ઉદાહરણો પણ લઈ શકીએ છીએ. જેમ કે ખાંડ છે, ખાંડને આપણે પાણીમાં દ્રાવ્ય કરીએ તો ખાંડ પાણીમાં દ્રાવ્ય થઈને ખાંડનું જલીય દ્રાવણ તૈયાર કરે છે. ધારો કે એક પાત્રની અંદર આપણે પાણી લઈ પાણીની અંદર ખાંડ દ્રાવ્ય કરીએ છીએ તો ખાંડ પાણીમાં દ્રાવ્ય થઈને ખાંડનું જલીય દ્રાવણ બનાવે છે. ખાંડનું જલીય દ્રાવણ છે એ દ્રાવણ તરીકે ઓળખાવી શકાય છે. ખાંડનું જલીય દ્રાવણ આપણને પ્રાપ્ત થશે. ખાંડનું જલીય દ્રાવણ સમાંગ અને એકરૂપ મિશ્રણ છે. મિત્રો, જો એકબીજા સાથે સમાંગ અને એકરૂપ મિશ્રણ બનાવતા ન હોય તો તે દ્રાવણો બનાવી શકતા નથી. જેમ કે આ એક પાત્રની અંદર આપણે પાણી લઈ લઈએ અને પાણીની અંદર નેપ્થેલિન નાખી દઈએ. પાણીની અંદર નેપ્થેલિન નાખી દઈએ તો નેપ્થેલિન પાણીમાં દ્રાવ્ય થતું નથી, કારણ કે નેપ્થેલિન અધ્રુવીય છે. અને નેપ્થેલિનની ધારો કે આ ડામરની એક ગોળી નાખી હતી, આ બીજી ડામરની ગોળી નાખી હતી, તો નીચે તળિયે અંદર પડી રહેશે, બરાબર, જ્યારે પાણી ઉપર તરતું રહેશે. એ સમાંગ અને એકરૂપ મિશ્રણ બનતું નથી અને પરિણામે તે દ્રાવણ બનતું નથી. મિત્રો, આ નેપ્થેલિન પાણીમાં અદ્રાવ્ય છે અને નીચે પડી રહે છે, પણ એ જ નેપ્થેલિનને જો આપણે બેન્ઝીનમાં દ્રાવ્ય કરીએ તો સરળતાથી દ્રાવ્ય થઈ શકે છે અને દ્રાવણ બનાવી શકે છે. ધારો કે એક પાત્રની અંદર આપણે બેન્ઝીન લઈ લઈએ અને બેન્ઝીનની અંદર નેપ્થેલિન નાખીશું તો નેપ્થેલિનની જે ગોળી હતી તે ધીમે ધીમે દ્રાવ્ય થઈ જશે. જે નેપ્થેલિનની ગોળી હતી એ બેન્ઝીનમાં નાખતાની સાથે જ બેન્ઝીનમાં તે સંપૂર્ણપણે મિશ્ર થઈ સમાંગ અને એકરૂપ મિશ્રણ બનાવશે અને પરિણામે ત્યાં દ્રાવણ બની શકશે. આ જ રીતે આપણે પાણીની અંદર ઇથેનોલ ઉમેરીએ છીએ તો ઇથેનોલ પાણીમાં દ્રાવ્ય થઈ જાય છે, પણ બેન્ઝીનને પાણીમાં દ્રાવ્ય કરવામાં આવે છે ત્યારે તેમાં દ્રાવ્ય થતું નથી અને સમાંગ અને એકરૂપ મિશ્રણ બનાવતું નથી. તો આ બધી બાબતો આપણે ધ્યાન રાખીશું. તો એકબીજા સાથે રાસાયણિક પ્રક્રિયા અનુભવતા ન હોય તેવા બે કે બેથી વધુ પદાર્થોને એકબીજામાં મિશ્ર કરવામાં આવે છે ત્યારે સમાંગ અને એકરૂપ મિશ્રણ બનાવે તો તેને આપણે દ્રાવણો તરીકે ઓળખીએ છીએ. દ્રાવણમાં મુખ્યત્વે બે ઘટકો હોય છે, નંબર 1 દ્રાવક અને નંબર 2 દ્રાવ્ય. જે ઘટકની માત્રા સૌથી વધુ હોય, માત્રા એટલે જથ્થો, સૌથી વધુ હોય તેને દ્રાવક તરીકે ઓળખવામાં આવે છે. અને દ્રાવણમાં હંમેશા એક અને માત્ર એક જ હોય છે. જ્યારે દ્રાવણમાં જે ઘટકની માત્રા સૌથી વધુ હોતી નથી તે દરેક દ્રાવણમાં જે ઘટકની માત્રા સૌથી વધુ હોતી નથી તેવા દરેક ઘટકને દ્રાવ્ય તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો, ધ્યાન રાખજો કે દ્રાવ્ય એક પણ હોઈ શકે કે એક કરતા વધુ પણ હોઈ શકે છે. દ્રાવ્ય એક અથવા એક કરતા વધારે પણ હોઈ શકે છે. જો દ્રાવણમાં દ્રાવ્ય અને દ્રાવક એમ બે જ ઘટકો હોય તો તેને આપણે દ્વિઅંગી દ્રાવણ તરીકે ઓળખીએ છીએ. દ્રાવ્ય અને દ્રાવક એમ બે જ ઘટકો હોય, 1 + 1 = 2, તો તેવા દ્રાવણને આપણે દ્વિઅંગી દ્રાવણ તરીકે ઓળખીએ છીએ. બાઇનરી સોલ્યુશન તરીકે ઓળખીએ છીએ દ્વિઅંગી દ્રાવણ. મિત્રો, આપણે આ સમગ્ર ચેપ્ટરની અંદર દ્વિઅંગી દ્રાવણ વિશે જ ખાસ કરીને જોવાના છીએ, પણ એવું જરૂરી નથી કે દ્રાવ્ય એક જ હોવો જોઈએ. પણ મોટે ભાગે આખા ચેપ્ટરની અંદર જ્યારે પણ આપણે દ્રાવણો બનાવીશું ત્યારે દ્વિઅંગી દ્રાવણોને ધ્યાનમાં રાખીને કામ કરીશું, એટલે ખાસ યાદ રાખશો. દ્રાવ્ય અને દ્રાવક વચ્ચે આકર્ષણ હોય તો અને તો દ્રાવણ બની શકે છે, અન્યથા દ્રાવણ બની શકતું નથી. જેમ કે આપણે ઇથેનોલ અને પાણી બંને એકબીજાને આકર્ષતા હોય છે અને માટે ઇથેનોલ પાણીમાં સરળતાથી દ્રાવ્ય થઈ ઇથેનોલનું જલીય દ્રાવણ બનાવી શકે છે. ઇથેનોલ અને પાણી બંનેને એકબીજામાં મિશ્ર કરતા બંને એકબીજામાં
મિશ્ર થઈ સમાંગ અને એકરૂપ મિશ્રણ બનાવી દ્રાવણ બનાવી શકે છે. ઇથેનોલનું જલીય દ્રાવણ તૈયાર થઈ શકે છે. દ્રાવ્ય અને દ્રાવકના અણુઓ એકબીજાને અપાકર્ષતા હોય તો દ્રાવણ બનતું નથી. જેમ કે પાણીની અંદર તમે બેન્ઝીન ઉમેરો છો તો પાણી અને બેન્ઝીન બંને એકબીજામાં મિશ્ર થઈ શકતા નથી અને સમાંગ અને એકરૂપ મિશ્રણ બનતું નથી. પાણીની સપાટી નીચેની તરફ રહે છે કારણ કે તેની ડેન્સિટી કંઈક અંશે વધુ છે, અને જ્યારે બેન્ઝીન ઉપરની સપાટી ઉપર રહે છે, બેન્ઝીન ઉપરની સપાટી ઉપર તરશે. નીચેથી તમે ચેક કરશો તો તમને પાણી પ્રાપ્ત થશે, ઉપર ચકાશો તો બેન્ઝીન પ્રાપ્ત થશે. વચ્ચે ચોક્કસ સ્પષ્ટ ભેદ રેખા દેખાશે. અહીં બંને એકબીજામાં સમાંગ અને એકરૂપ મિશ્રણ બનાવી શકતા નથી. વિસમાંગ મિશ્રણ છે અને પરિણામે તેને દ્રાવણ તરીકે લઈ શકાતું નથી. મિત્રો, હવે દ્રાવ્ય તેમજ દ્રાવકની ભૌતિક અવસ્થાને આધારે દ્રાવણનું વર્ગીકરણ આપણે શીખીશું. તો ક્રમશઃ પછી મુદ્દાઓ સમજતા જઈએ. દ્રાવ્ય અને દ્રાવક ઘન, પ્રવાહી કે વાયુ ભૌતિક અવસ્થામાં અસ્તિત્વ ધરાવે છે. દ્રાવ્ય અને દ્રાવક ઘન, પ્રવાહી કે વાયુમય ભૌતિક અવસ્થામાં અસ્તિત્વ ધરાવે છે અને માટે દ્રાવ્ય અને દ્રાવકમાંથી પ્રાપ્ત થાય છે દ્રાવણ, અને માટે દ્રાવણ પણ ઘન, પ્રવાહી કે વાયુ ભૌતિક અવસ્થાઓ દર્શાવી શકે છે. દ્રાવ્ય અને દ્રાવક ઘન, પ્રવાહી કે વાયુમય ભૌતિક અવસ્થા દર્શાવતા હોવાને કારણે અહીં આપણને દ્રાવણ પણ ઘન, પ્રવાહી કે વાયુમય ભૌતિક અવસ્થામાં પ્રાપ્ત થઈ શકે છે. મિત્રો, પણ દ્રાવ્ય અને દ્રાવકની ભૌતિક અવસ્થાઓ પૈકી જેવી દ્રાવકની ભૌતિક અવસ્થા હોય છે એવી જ દ્રાવણની ભૌતિક અવસ્થા જોવા મળી શકે છે. દ્રાવકની ભૌતિક અવસ્થા જો ઘન હશે તો દ્રાવણ પણ ઘન પ્રાપ્ત થશે. દ્રાવકની ભૌતિક અવસ્થા પ્રવાહી હશે તો દ્રાવણ પણ પ્રવાહી થશે. અને દ્રાવક વાયુમય ભૌતિક અવસ્થામાં અસ્તિત્વ દર્શાવશે તો દ્રાવણ પણ વાયુમય ભૌતિક અવસ્થામાં અસ્તિત્વ ધરાવે છે. જ્યારે દ્રાવ્ય, ઘન, પ્રવાહી કે વાયુ કોઈ પણ હોઈ શકે. માત્ર ને માત્ર દ્રાવકની ભૌતિક અવસ્થા એ જ દ્રાવણની ભૌતિક અવસ્થા નક્કી કરી શકે છે. હવે આપણે સૌ પ્રથમ ઘન દ્રાવણ વિશેની વાત કરીશું. તો સૌ પ્રથમ ઘન દ્રાવણ. મિત્રો, હમણાં હાલ થોડીક વાર પહેલા વાત કરી કે દ્રાવણની જેવી ભૌતિક અવસ્થા હોય છે તેવી જ દ્રાવકની ભૌતિક અવસ્થા હોય છે. તો આપણે અહીંયા લખી શકીએ છીએ કે દ્રાવક કઈ ભૌતિક અવસ્થામાં હશે? તો દ્રાવક ઘન ભૌતિક અવસ્થામાં હશે. તો અને તો જ આપણને દ્રાવણ ઘન પ્રાપ્ત થયેલું હોય. હવે અહીં દ્રાવ્ય તમે કોઈ પણ ભૌતિક અવસ્થામાં લઈ શકો છો. પ્રથમ ઉદાહરણ આપણે જ્યારે લઈએ છીએ ત્યારે દ્રાવ્ય પણ ઘન સ્થિતિમાં લઈ લઈએ, દ્રાવ્ય પણ ઘન લઈએ, દ્રાવક પણ ઘન લઈએ, ઘન દ્રાવણ આપણને પ્રાપ્ત થવાનું છે. મિત્રો, એક ઉદાહરણ આપણે લઈ લઈએ કે ધારો કે આપણી પાસે દ્રાવક તરીકે ઘન પદાર્થ તરીકે કોપર ધાતુ છે અને તેની અંદર ઝીંક ધાતુ આપણે મિશ્ર કરી દઈએ તો કોપર અને ઝીંકની મિશ્ર ધાતુ આપણને પિત્તળ પ્રાપ્ત થઈ શકે છે. કોપર અને ઝીંક ભેગા મળીને આપણને પિત્તળ આપે છે, જેને આપણે બ્રાસ તરીકે ઓળખીએ છીએ. મિત્રો, કોપર અને નિકલ ધાતુ મિશ્ર કરી દઈએ તો કોપર અને નિકલની મિશ્ર ધાતુ ક્યુપ્રોનિકલ આપણને પ્રાપ્ત થઈ શકે છે. ક્યુપ્રોનિકલ. ચલો, એ જ રીતે અહીંયા નિકલ લઈ લઈએ. અહીંયા આપણે ક્રોમિયમ લખી દઈએ તો નિકલ અને ક્રોમિયમની મિશ્ર ધાતુ નિક્રોમ પ્રાપ્ત થઈ શકે છે. આ જ રીતે આપણે કોપર, નિકલ અને ઝીંક ની મિશ્ર ધાતુ પણ લઈ શકીએ છીએ. કોપર અને ટીનની મિશ્ર ધાતુ વાત કરીએ. કોપર અને ટીનની મિશ્ર ધાતુ જેને આપણે બ્રોન્ઝ તરીકે ઓળખીએ છીએ, જેને આપણે કાંસુ તરીકે ઓળખીએ છીએ. મિત્રો, અહીં નિકલ, કોપર અને ઝીંક લખી દઈએ. નિકલ, કોપર અને ઝીંક લખી દઈએ તો કોપર અને ઝીંક દ્રાવ્ય છે, જ્યારે નિકલ દ્રાવક છે. અહીં જર્મન સિલ્વર પ્રાપ્ત થઈ શકે છે. મિત્રો, અહીંયા શરૂઆતમાં જે કંઈ પણ ઘટકો બતાવવામાં આવેલા છે આ દરેકે દરેક ઘટકો એ સોલ્વન્ટ છે, જે દ્રાવક છે, જેની માત્રા કંઈક અંશે વધુ હોય છે, જ્યારે અહીં દ્રાવ્ય પદાર્થની માત્રા એની સાપેક્ષે સહેજ ઓછી હોય છે. જેમ કે નિકલ અને ક્રોમિયમની મિશ્ર ધાતુમાં નિક્રોમ બનાવતી વખતે નિકલ 60% અને ક્રોમિયમ 40% હોય છે.
બરાબર. એવી રીતે અહીંયા આપણે નિકલ અને કોપર તેમજ ઝીંકની વાત કરીએ તો આ 40 થી 50% નિકલ હોય, જ્યારે આ 25 થી 30% કોપર અને 25 થી 30% ઝીંક હોય છે, ત્યારે આપણને જર્મન સિલ્વર પ્રાપ્ત થાય છે. તો આ બધા જ ઘન દ્રાવણના ઉદાહરણો છે, અને ઘન દ્રાવણના જે ઉદાહરણો આપણને પ્રાપ્ત થયા એ બધી જ મિશ્ર ધાતુઓ છે. મિશ્ર ધાતુઓ ઘન સ્થિતિમાં અસ્તિત્વ ધરાવે છે, જે ઘન દ્રાવણ તરીકે વર્તે. દ્રાવ્ય અને દ્રાવક બંને ઘન સ્થિતિમાં અસ્તિત્વ ધરાવે છે. મિત્રો, તો આમાંથી કોઈ પણ ઉદાહરણ તમે ત્યાં લખી શકો છો. નંબર 2, હવે વાત કરીશું દ્રાવક તરીકે ઘન જ લેવાના છીએ. દ્રાવક તરીકે આપણે ઘન જ લેવાના છીએ, અને પરિણામે દ્રાવણની ભૌતિક અવસ્થા કઈ હશે? બોલો બોલો બેટા. હા, ઇટ્સ ઓકે, વેરી ગુડ. ઘણા બધા વિદ્યાર્થીઓ કહી રહ્યા છે સાહેબ દ્રાવકની ભૌતિક અવસ્થા ઘન હોય તો દ્રાવણની ભૌતિક અવસ્થા પણ ઘન જ હોય. સરસ, વેરી ગુડ બેટા. હવે દ્રાવ્ય તરીકે તમે અગાઉ ઘન સ્થિતિમાં લઈ ચૂક્યા છો. અહીં દ્રાવ્ય તરીકે તમે શું લેશો? તો દ્રાવ્ય તરીકે તમે વાયુ લેશો કે પ્રવાહી લેશો? ચાલો આપણે પ્રવાહી લઈએ મિત્રો, આપણે પ્રવાહી દ્રાવ્ય લઈ લઈએ. તો દ્રાવક ઘન સ્થિતિમાં છે, દ્રાવ્ય પ્રવાહી સ્થિતિમાં છે, દ્રાવણ આપણને ઘન પ્રાપ્ત થવાનું છે. આ એક સારા 2-3 ઉદાહરણો આપણે અહીં રજૂ કરી શકીએ છીએ, જેમાંથી પરીક્ષામાં પણ પૂછાય છે. મિત્રો, અહીં દ્રાવ્ય પ્રવાહી છે, અને ધાતુમાં પ્રવાહી તરીકે માત્ર ને માત્ર મર્ક્યુરી છે, અને અહીં દ્રાવક તરીકે આપણે ઘન સ્થિતિની અંદર ઝીંક ધાતુ લખીએ તો ઝીંક ધાતુની અંદર મર્ક્યુરી ઉમેરી દઈએ તો ઝીંક એમાલ્ગમ પ્રાપ્ત થાય છે, ZnHg, જે ઘન દ્રાવણ તરીકે ઓળખાય છે. ચલો, આ જ રીતે બીજું એક ઉદાહરણ આપણે લખી શકીએ. બીજું એક ઉદાહરણ બોલો. મર્ક્યુરીની અંદર આપણે સોડિયમ ધાતુનો ટુકડો નાખીશું, અને સોડિયમ ધાતુના ટુકડાની અંદર મર્ક્યુરી દાખલ થઈને સોડિયમ એમાલ્ગમ પણ બનાવી શકે છે, સોડિયમ એમાલ્ગમ NaHg. આ જ રીતે મેગ્નેશિયમ ધાતુ ને પણ મર્ક્યુરીના સંપર્કમાં લાવીશું, એટલે મેગ્નેશિયમ ધાતુના બારીક છિદ્રોની અંદર મર્ક્યુરી દાખલ થઈને મેગ્નેશિયમ રસ બનાવી શકે છે. તો આ જે કંઈ પણ ઉદાહરણો છે એ ઘન દ્રાવણના ઉદાહરણો છે. બેટા, અહીં આ સોલ્વન્ટ તરીકે વર્તશે. કેમ? કારણ કે તેની અંદર રહેલા નાના નાના છિદ્રોની અંદર મર્ક્યુરી દાખલ થઈ શકે છે. આપણે સોલિડ સ્ટેટમાં શીખી ગયા છીએ કે ધાતુઓ સ્ફટિકમય રીતે ગોઠવાયેલા હોય ત્યારે તેની અંદર છિદ્રો હોય છે, અને છિદ્રોની અંદર નાના કદના અન્ય ઘટકો જેવા કે હાઇડ્રોજન, નાઇટ્રોજન, બોરોન, કાર્બન તો જોડાઈ શકે, પણ આવા મર્ક્યુરી પણ અંદર દાખલ થઈને એમના એમાલ્ગમ બનાવી શકે છે. તો ઝીંક એમાલ્ગમ, સોડિયમ એમાલ્ગમ તેમજ મર્ક્યુરી એમાલ્ગમ પણ અહીં બનાવી શકાય છે. તો મને લાગે છે ત્યાં સુધી મિત્રો અહીં તમને ખ્યાલ આવી ગયો હશે. તો આ ઘન દ્રાવણ બને છે અને ભૌતિક અવસ્થા ઘન સ્થિતિમાં રહે છે. હવે એના પછીનું એક ઉદાહરણ લખીએ. અહીં દ્રાવક ઘન સ્થિતિમાં છે. દ્રાવક ઘન સ્થિતિમાં દ્રાવ્ય વાયુમય સ્થિતિમાં અસ્તિત્વ ધરાવે છે, અને પરિણામે દ્રાવણ એ દ્રાવકની ભૌતિક અવસ્થા જાળવી રાખે છે. ઘન દ્રાવણ. મિત્રો, અહીં આપણે નિકલ ધાતુના સંપર્કમાં હાઇડ્રોજન વાયુ લાવીએ તો નિકલ ધાતુની સપાટી પર હાઇડ્રોજન વાયુનું અધિશોષણ થાય છે, નિકલ H2 પ્રાપ્ત થાય છે. આ જ રીતે પેલેડિયમ ધાતુના સંપર્કમાં પણ હાઇડ્રોજન વાયુ લાવીએ તો પેલેડિયમ H2, પેલેડિયમ ધાતુની સપાટી પર હાઇડ્રોજન વાયુનું અધિશોષણ થાય છે, અને એ ઘન સ્થિતિમાં અસ્તિત્વ ધરાવે છે. નિકલ ધાતુની સપાટી ઉપર એમોનિયા વાયુનું પણ અધિશોષણ કરી શકાય છે, નિકલ એમોનિયા પણ લખી શકાય. જુદા જુદા વાયુ અને ઘન અધિશોષકની સપાટી પર અધિશોષિત કરતા આપણે ઘન દ્રાવણ બનાવી શકીએ છીએ. એમાં આ વાયુમય પદાર્થો આ ઘન અધિશોષકની સપાટી પર અધિશોષિત થાય છે. ખરેખર તો અહીં સમાન અને એકરૂપ મિશ્રણ બનતું નથી. કેમ? કારણ કે દ્રવ્યમાં ઊંડાણમાં ચકાસીએ તો દરેકે દરેક છિદ્રોની અંદર એક સરખી માત્રામાં એ ખરેખર જોવા જઈએ તો એ સાચું દ્રાવણ ગણી શકાય નહીં. છતાં પણ આપણે આનું ઉદાહરણ યાદ રાખવું જરૂરી છે. નિકલ H2, પેલેડિયમ H2 અથવા તો નિકલ એમોનિયા જુદા જુદા ઘન
અધિશોષકની સપાટી ઉપર વાયુમય અધિશોષિત પદાર્થ અધિશોષણ પામે છે ત્યારે એ ઘન દ્રાવણ બનાવે છે તેવું આપણે અહીં લખીએ છીએ. હવે એના પછી મિત્રો આ બધી વાત આપણે અહીંયા કરી. જોઈ શકો છો આ એક દ્રાવ્ય અને દ્રાવક બંને ઘન સ્થિતિમાં હોય ત્યારે દ્રાવક ઘન દ્રાવ્ય પ્રવાહી, દ્રાવક ઘન દ્રાવ્ય વાયુમય સ્થિતિમાં અસ્તિત્વ ધરાવે તે વખતે આપણે ઘન દ્રાવણ બનાવ્યા. હવે બીજા કેટલાક ઉદાહરણો પણ આપણે જોઈશું. ચાલો હવે આપણે વાત કરીશું દ્રાવણ પ્રવાહી બનાવવા જઈ રહ્યા છીએ આપણે. તો દ્રાવકની ભૌતિક અવસ્થા કઈ હશે? જણાવો બેટા જલ્દી ફટાફટ. હા, સરસ, વેરી ગુડ. ચાલો બેટા, તમે તૈયાર છો તો હું પણ તૈયાર છું. ચલો બેટા, સૌ પ્રથમ તમે કહી રહ્યા છો કે સાહેબ દ્રાવક તરીકે હું પ્રવાહી લખું તો દ્રાવણ તમને પ્રવાહી જ પ્રાપ્ત થવાનું છે, કારણ કે દ્રાવકની જેવી ભૌતિક અવસ્થા હોય તેવી જ દ્રાવણની હોય છે. જ્યારે દ્રાવ્યની ભૌતિક અવસ્થા ઘન, પ્રવાહી કે વાયુ કોઈ પણ હોઈ શકે છે. ધારો કે આપણે શરૂઆતમાં આપણે દ્રાવ્ય ઘન લખી દઈએ તો દ્રાવ્ય ઘન છે અને દ્રાવક પ્રવાહી સ્થિતિમાં છે. દ્રાવક તરીકે પાણી લઈ લઈએ અને પાણીની અંદર આપણે ખાંડને દ્રાવ્ય કરીએ તો ખાંડનું જલીય દ્રાવણ આપણને પ્રાપ્ત થાય છે. ખાંડનું જલીય દ્રાવણ કઈ ભૌતિક અવસ્થામાં અસ્તિત્વ ધરાવે? બોલો બેટા. પ્રવાહી. સરસ, વેરી ગુડ. આ એક પાત્રની અંદર આપણે પાણી લઈ લીધું અને પાણીની અંદર આપણે ખાંડ દ્રાવ્ય કરી નાખીએ છીએ. આ પાણી છે મિત્રો, એની અંદર આપણે ખાંડ ઓગાળી છે. ખાંડના નાના નાના ઘટક કણો અંદર સમગ્ર દ્રવ્યની અંદર એક સરખી રીતે પ્રસરી ગયા છે, જો કે એને આપણે નરી આંખે જોઈ શકતા નથી. અહીંયા આપણે ખાલી સમજવા ખાતર બતાવેલા છે. તો આ ખાંડનું આખું જલીય દ્રાવણ બનશે, સમાંગ અને એકરૂપ મિશ્રણ હશે. બેટા ખાંડનું જલીય દ્રાવણ અહીંયા તૈયાર કરી નાખ્યું છે. ખાંડ પાણીમાં દ્રાવ્ય થઈ ચૂકી છે. સામાન્ય રીતે દ્રાવ્યના ઘટક કણોની સાઈઝ નાની હોય છે અને 10⁻⁹ મીટર કરતા પણ નાની હોય છે, એમ વિચારજો. તો 10⁻⁹ મીટર કરતા પણ નાની હોય તેવી દ્રાવ્યના ઘટક કણો અહીં આપણે પાણીમાં દ્રાવ્ય કરી ચૂક્યા છે. અહીં આપણને પ્રાપ્ત થઈ ગયું ખાંડનું જલીય દ્રાવણ, જે પ્રવાહી ભૌતિક અવસ્થાની અંદર છે. દ્રાવ્ય અને દ્રાવક બંને હોય તે વખતે દ્રાવકની ભૌતિક અવસ્થા પ્રવાહી છે તો દ્રાવણ પણ પ્રવાહી પ્રાપ્ત થવાનું છે. અહીં આપણે દ્રાવ્ય પણ પ્રવાહી લઈએ. મિત્રો, દ્રાવ્ય અને દ્રાવક બંને પ્રવાહી સ્થિતિમાં અસ્તિત્વ ધરાવે છે, માટે બનતું દ્રાવણ અહીં આપણે પ્રવાહી સ્થિતિમાં પ્રાપ્ત થયું છે. ચાલો ચેક કરીએ. સૌપ્રથમ પાણી વધુ માત્રામાં લઈએ છીએ અને પાણીની અંદર આપણે ઇથેનોલને દ્રાવ્ય કરીએ છીએ અને ઇથેનોલનું જલીય દ્રાવણ બનાવીએ છીએ. તો ઇથેનોલનું જલીય દ્રાવણ, ધારો કે આપણી પાસે 10 મોલ H2O છે અને તેની અંદર 1 મોલ ઇથેનોલ મિશ્ર કરીએ છીએ તો ઇથેનોલ દ્રાવ્ય અને પાણી દ્રાવક અને આખું મિશ્રણ પ્રાપ્ત થઈ ગયું ઇથેનોલનું જલીય દ્રાવણ છે. આવા બીજા ઘણા બધા પણ ઉદાહરણો તમે લખી શકો છો કે પેટ્રોલમાં તમે કેરોસીન ઉમેરો તો કેરોસીનનું પેટ્રોલમાં બનાવેલું દ્રાવણ તરીકે ઓળખાવી શકાય. બેન્ઝીન અને ટોલ્યુન તમે એકબીજામાં મિશ્ર કરી નાખો તો બેન્ઝીન અને ટોલ્યુન પણ એકબીજામાં મિશ્ર થઈ એનું મિશ્રણ બનાવી શકે છે. એ પણ એક દ્રાવણ તરીકે ઓળખાવી શકાય છે. બેન્ઝીન પ્રવાહી સ્થિતિમાં હોય છે, ટોલ્યુન પણ પ્રવાહી સ્થિતિમાં હોય છે અને બંનેને એકબીજામાં મિશ્ર કરશો તો ટોલ્યુનનું બેન્ઝીનમાં બનાવેલું દ્રાવણ પ્રાપ્ત થશે. ટોલ્યુનનું બેન્ઝીનમાં બનાવેલું દ્રાવણ. દ્રાવક પ્રવાહી સ્થિતિમાં હોય તો દ્રાવણ હંમેશા પ્રવાહી સ્થિતિમાં પ્રાપ્ત થાય છે. મિત્રો, હવે આપણે દ્રાવ્ય પદાર્થ તરીકે વાયુમય દ્રાવ્ય પદાર્થને પ્રવાહી દ્રાવકમાં દ્રાવ્ય કરીએ છીએ અને પરિણામે પ્રવાહી દ્રાવણ પ્રાપ્ત થાય છે. એમાં બહુ જાણીતું ઉદાહરણ CO2 વાયુને આપણે પાણીમાં દ્રાવ્ય કરીને
સોડા વોટર બનાવીએ છીએ, CO2 નું જલીય દ્રાવણ, જેને આપણે સોડા વોટર તરીકે ઓળખીએ છીએ. CO2 plus H2 is converted into CO2 નું જલીય દ્રાવણ, CO2 aqueous. મિત્રો, પ્રયોગશાળામાં આપણે ક્લોરીન વાયુને પાણીમાં દ્રાવ્ય કરી ક્લોરીન જળ બનાવી શકીએ છીએ. ક્લોરીન વાયુ પાણીમાં દ્રાવ્ય કરીશું, ક્લોરીન જળ પ્રાપ્ત થશે, Cl2 જળ. આ જ રીતે H2S વાયુને પણ પાણીમાં દ્રાવ્ય કરીને આપણે H2S જળ બનાવી શકીએ છીએ. આ બધા ઉદાહરણો એ પ્રયોગશાળા માટે ખૂબ જ અગત્યના છે. તો H2S જળ. દ્રાવક પ્રવાહી સ્થિતિની અંદર હોવાને કારણે દ્રાવણ પ્રવાહી સ્થિતિમાં હતું. દ્રાવ્ય પદાર્થ વાયુ CO2 તરીકે એમોનિયા, અહીંયા આપણે એમોનિયાનું જલીય દ્રાવણ પણ બનાવી શકીએ છીએ, Cl2 નું જલીય દ્રાવણ બનાવ્યું, H2S નું પણ જલીય દ્રાવણ બનાવ્યું. એમોનિયા એને પણ આપણે પાણીમાં દ્રાવ્ય કરીને એમોનિયાનું જલીય દ્રાવણ બનાવી શકીએ છીએ. એમોનિયા પાણીમાં દ્રાવ્ય કરીશું એટલે એમોનિયાનું જલીય દ્રાવણ પ્રાપ્ત થશે, એમોનિયા એક્વિયસ. તો મને લાગે છે ત્યાં સુધી મિત્રો તમને ખબર પડી ગઈ હશે કે જો દ્રાવ્ય અને દ્રાવક વિદ્યાર્થી મિત્રો, આપણે દ્રાવક તરીકે વાયુ લઈએ અને દ્રાવ્ય તરીકે ઘન લઈએ તો પરિણામે પ્રાપ્ત થતું દ્રાવણ વાયુમય ભૌતિક અવસ્થામાં અસ્તિત્વ ધરાવે છે. કેમ્ફર એટલે કે કપૂરની ગોટી ને નાઇટ્રોજન વાયુ ધરાવતી એક બોટલમાં મિશ્ર કરી દઈએ અને લાંબા સમય સુધી પડી રાખીએ તો કેમ્ફરની ગોટી એટલે કે કપૂરની ગોટી સંપૂર્ણપણે ઘનમાંથી બાષ્પ એટલે કે વાયુમય સ્થિતિમાં ફેરવાઈ જશે અને અહીં એ બંનેનું મિશ્રણ પ્રાપ્ત થઈ જશે. તો નાઇટ્રોજન પ્લસ કેમ્ફર બંને વાયુમય ભૌતિક અવસ્થામાં અસ્તિત્વ ધરાવશે અને પરિણામે દ્રાવણ પ્રાપ્ત થઈ જશે, વાયુમય દ્રાવણ. નંબર 2, દ્રાવક વાયુ હોય અને દ્રાવ્ય પ્રવાહી હોય તો બનતું દ્રાવણ એ પણ વાયુમય ભૌતિક અવસ્થામાં અસ્તિત્વ ધરાવે છે. જેમ કે આપણે નાઇટ્રોજન વાયુ ધરાવતા માધ્યમની અંદર ક્લોરોફોર્મની બાષ્પ, ક્લોરોફોર્મ સામાન્ય રીતે લિક્વિડ ફોર્મમાં હોય છે પણ એની બાષ્પને આપણે પસાર કરીએ તો નાઇટ્રોજન અને ક્લોરોફોર્મનું મિશ્રણ પ્રાપ્ત થાય છે. નાઇટ્રોજન વાયુ તેમજ ક્લોરોફોર્મ પણ હવે બાષ્પ બની ચૂક્યો છે અને માટે અહીંયા ક્લોરોફોર્મની બાષ્પ માટે ગેસ લખી દઉં. અહીં લિક્વિડ છે, લિક્વિડમાંથી અહીંયા ગેસમાં રૂપાંતરિત થઈ ગયું. તો નાઇટ્રોજન વાયુ અને ક્લોરોફોર્મનું સમાંગને એકરૂપ મિશ્રણ આપણને પ્રાપ્ત થશે, જેને આપણે વાયુમય દ્રાવણ તરીકે પણ ઓળખીએ છીએ. મિત્રો, કેટલીક વખતે આપણે ભેજવાળી હવા પણ અહીં લઈ શકીએ છીએ. વાતાવરણમાં જે વાયુ હોય છે, વાયુની અંદર એટલે કે હવાની અંદર પાણીની બાષ્પ પડે છે અને પરિણામે ભેજવાળી હવા આપણને પ્રાપ્ત થાય છે, એ પણ વાયુમય દ્રાવણ છે. મિત્રો, હવે આપણે દ્રાવ્ય અને દ્રાવક બંને વાયુમય સ્થિતિમાં હોય તેવું એક ઉદાહરણ લઈએ. દ્રાવ્ય અને દ્રાવક બંને વાયુમય સ્થિતિમાં છે. બંને વાયુમય સ્થિતિમાં વાયુમય દ્રાવ્ય પદાર્થ વાયુમય દ્રાવકની અંદર દ્રાવ્ય કરીએ છીએ અને પરિણામે વાયુમય દ્રાવણ બનાવે છે એવું એક ઉદાહરણ. ધારો કે વાતાવરણમાં નાઇટ્રોજન વાયુ એ વધુ માત્રામાં છે, માટે તે દ્રાવક અને ઓક્સિજન માત્રા ઓછી હોય છે. તો ઓક્સિજન વાયુ અંદર મિશ્ર કરી દઈએ તો નાઇટ્રોજન અને ઓક્સિજનનું આખું મિશ્રણ પ્રાપ્ત થશે, જેને આપણે વાયુમય મિશ્રણ તરીકે ઓળખાવી શકીએ છીએ. દ્રાવણ બનાવવા માટેની દ્રાવ્ય અને દ્રાવકની અગત્યની લાક્ષણિકતાઓ. એમાં નંબર 1, જો કાર્બનિક અણુમાં હાઇડ્રોક્સિલ સમૂહની સંખ્યા વધુ હોય
જો કાર્બનિક અણુમાં હાઇડ્રોક્સિલ સમૂહની સંખ્યા વધુ હોય તો તેની પાણીમાં દ્રાવ્યતા વધુ થતી હોય છે. જેમ કે આપણે ઇથેનોલ લખીએ તો CH3CH2OH અને ઇથેન 1,2 ડાયોલ લખીએ તો CH2OH CH2OH અને પ્રોપેન 1,2,3 ટ્રાયોલ લખીએ તો CH2CH2 અહીં OH OH અને OH. મિત્રો અહીં આ પહેલી એક અગત્યની લાક્ષણિકતા આપણે સમજી રહ્યા છીએ કે જો કાર્બનિક અણુની અંદર હાઇડ્રોક્સિલ સમૂહની સંખ્યા જેમ જેમ વધતી જાય છે તેમ તેમ તેની પાણીમાં દ્રાવ્યતા વધતી જાય છે. મિત્રો અહીં જાણીએ છીએ કે આપણી પાસે એક જ હાઇડ્રોક્સિલ સમૂહ છે. નંબર 2 અહીંયા હાઇડ્રોક્સિલ સમૂહની સંખ્યા 2 થઈ તો આના કરતાં અહીંયા હાઇડ્રોક્સિલ સમૂહની સંખ્યા વધતા પાણીના અણુ સાથે હાઇડ્રોજન બંધ રચવાની વૃત્તિ વધશે. અહીં પણ ટોટલ 3 હાઇડ્રોક્સિલ સમૂહ છે, 1, 2 અને 3 હાઇડ્રોક્સિલ સમૂહ અને પરિણામે અહીં હાઇડ્રોજન બંધ પાણીના અણુ સાથે રચાતા હોય એના કરતાં અહીંયા બમણા તેમજ અહીં 3 ગણા હાઇડ્રોજન બંધ રચાવાની સંભાવના રહે છે અને પરિણામે પાણીના અણુ વચ્ચે ઇન્ટરેક્શન્સ વધતા તેની પાણીમાં દ્રાવ્યતા વધે છે. તો આ બધા જ પદાર્થોને આપણે પાણીમાં દ્રાવ્ય કરીએ તો સૌથી વધારે પ્રમાણમાં દ્રાવ્ય થઈ શકે ગ્લિસરોલ. જ્યારે ઇથેન 1,2 ડાયોલ એનાથી ઓછો, જ્યારે ઇથેનોલ એના કરતાં ઓછી માત્રામાં દ્રાવ્ય થઈ શકે છે. નંબર 2, બીજા નંબરે આપણે વાત કરીશું કે ધ્રુવીય પદાર્થો મોટે ભાગે ધ્રુવીય દ્રાવકમાં દ્રાવ્ય થતા હોય છે. ધ્રુવીય દ્રાવ્ય પદાર્થો ધ્રુવીય દ્રાવકમાં દ્રાવ્ય થઈ શકે છે. આ દ્રાવ્ય પદાર્થ આ દ્રાવકમાં દ્રાવ્ય થઈ શકે છે. જેમ કે આપણી પાસે નંબર 1 HCl, તો હાઇડ્રોજન અને ક્લોરીન વચ્ચેનો સહસંયોજક બંધ ધ્રુવીય છે. પરિણામે ક્લોરીન -ડેલ્ટા હાઇડ્રોજન +ડેલ્ટા બને છે, જે સરળતાથી પાણીમાં દ્રાવ્ય થઈ શકે છે. કેમ? કારણ કે પાણીનો અણુ પણ ધ્રુવીય છે. અહીં હાઇડ્રોજન ઓક્સિજન વચ્ચેના બંધના ઇલેક્ટ્રોન વધુ વિદ્યુત ઋણ પરમાણુ ઓક્સિજન ઉપર ખસતા ઓક્સિજન -ડેલ્ટા હાઇડ્રોજન +ડેલ્ટા બનશે અને આ બંને વચ્ચે દ્વિધ્રુવીય આકર્ષણ બળ પ્રવર્તતા આ બંને વચ્ચે ઇન્ટરેક્શન થશે. આકર્ષક આંતરક્રિયાઓ થવાને કારણે તેઓ એકબીજામાં મિશ્ર થઈ જશે અને પરિણામે HCl નું જલીય દ્રાવણ સરળતાથી બનાવી શકાય છે. અને નંબર 3 ની અંદર વાત કરીશું કે જો અધ્રુવીય પદાર્થો મોટે ભાગે અધ્રુવીય દ્રાવકમાં દ્રાવ્ય થાય છે. અધ્રુવીય દ્રાવ્ય પદાર્થો મોટે ભાગે અધ્રુવીય દ્રાવકમાં દ્રાવ્ય થાય છે. જેમ કે તમે અધ્રુવીય દ્રાવ્ય પદાર્થ તરીકે નેપ્થેલિન લેશો અને તેને બેન્ઝીનમાં નાખશો તો તે સરળતાથી તેમાં દ્રાવ્ય થઈ શકે છે. નેપ્થેલિન ઇન બેન્ઝીન. બેન્ઝીન એ લિક્વિડ ફોર્મમાં હોય છે, આપણે જાણીએ છીએ, અને તેની અંદર નેપ્થેલિન ડાબરની ગોળી નાખતાની સાથે જ નેપ્થેલિન બેન્ઝીનમાં સરળતાથી દ્રાવ્ય થઈ શકે છે, કારણ કે આ બંને નોન પોલર છે, અધ્રુવીય છે. અધ્રુવીય પદાર્થો મોટે ભાગે અધ્રુવીય દ્રાવકમાં દ્રાવ્ય થઈ શકે છે. અને હવે એના પછી આયોનિક ઘન પદાર્થો પાણીમાં સરળતાથી દ્રાવ્ય થઈ શકે છે. મિત્રો આપણે જાણીએ છીએ કે આ એક આયનિક ઘન પદાર્થ NaCl આપણે લઈ શકીએ તો પ્લસ જે બતાવે છે તે બધા Na+ આયન છે અને નેગેટિવ જે બતાવે છે Cl- છે. હવે જ્યારે એને પાણીમાં નાખવામાં આવે છે ત્યારે પાણીના અણુ એના સંપર્કમાં આવે છે અને પાણીના અણુઓ એને આકર્ષે છે. ધારો કે આ એક પાણીનો અણુ આપણે વિચારીએ H2O, તો H2માં ઓક્સિજન -2 ડેલ્ટા વાળો ભાગ છે તે આ Na+ આયને પોતાની તરફ આકર્ષશે. એ જ રીતે આ H2O નો અણુ આ એક Cl- આયને પોતાની તરફ આકર્ષશે. આ Cl- આયને પોતાની તરફ આકર્ષશે અને પરિણામે એ એની અંદર મિશ્ર થઈ જશે, દ્રાવ્ય થશે. મિત્રો અહીંયા સ્ફટિક લેટાઇસ એન્થાલ્પી કરતા હાઇડ્રેશન એન્થાલ્પીનું મૂલ્ય ઊંચું હોય ત્યારે તેઓ પાણીમાં વધુ સરળતાથી દ્રાવ્ય થઈ શકે છે. લેટાઇસ એન્થાલ્પી કરતા હાઇડ્રેશન એન્થાલ્પીનું મૂલ્ય ઊંચું હોય ત્યારે આયનિક ઘન પદાર્થો પાણીમાં વધુ દ્રાવ્ય થઈ શકે છે. દરેકે દરેક આયનિક ઘન પદાર્થની પાણીમાં દ્રાવ્યતા એક સમાન હોતી નથી. જ્યારે જલયોજન એન્થાલ્પીનું મૂલ્ય લેટાઇસ એન્થાલ્પીના મૂલ્ય કરતા વધી જાય છે તેવા સંજોગોમાં તે સરળતાથી પાણીમાં દ્રાવ્ય થઈ શકે છે.